રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછતનો મામલો. કાર્યકારી મેડિકલ અધિકારી જે.કે. નથવાણીનું નિવેદન આવ્યું સામે. સરકારી એજન્સી GMSCL માંથી દવાનો જથ્થો આવતો હોય છે. જ્યારે કોઈ દવા ખૂટી જાય તો તેની ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી ખરીદી કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલના તબીબને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી આપવાની છે મનાઈ. કોઈક તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી તેવું ન લખી શકે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવા ન હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિમાંથી દવા આપવામાં આવે છે. જ્યારે દવા ખૂટી જાય તો ખરીદી ચેક કરી દવાનો સ્ટોક ખરીદવામાં આવે છે. ભીમજીભાઈ રૂપાભાઈ સાગઠિયા કાલાવડ. દવા તો આજે તો મારે તો સુવાસની અંદર ને અંદર થી આપે છે, પણ જે મારા ઘરને ધબકારાની હોય ક્યારે 50 ની લખી દે એટલે બહારથી લેવી પડે. અંદર કે નહીં એ દવા ન મળે કે આવો 2-4 મહિનાથી અમે હજી આવી છે. હા 4 મહિનાથી લખી દે. હા એ દવા નથી કે ધબકારા. હા સુવાસની મને મળી જાય બધી. મહિનામાં 1-2 વાર આવી અમે. કાલાવડ. અમારી પાસે અમારે 2 કેટેગરીની દવા છે, ઈડીએલ અને નોન ઈડીએલ દવાઓ છે. અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી, એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે એના માટે અમે GMSCL તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે. એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે. હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય, હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય